સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પીએસ પોઈન્ટ થી વેલકમ સર્કલ વચ્ચે આવેલા ભીડભંજન સર્કલ પાસે એક આઈસર ટ્રકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા યુવક ટ્રક નીચે ફસાઈ ગયો હતો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં પીએસ પોઈન્ટ થી વેલકમ સર્કલ પાસે આવેલા ભીડભંજન સર્કલ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। GJ 15Z 3350 નંબરની આઈસર ટ્રકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા યુવક ટ્રક નીચે ફસાઈ ગયો હતો। અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત બાદ આસપાસના ગેરેજમાં કામ કરતા લોકોએ તાત્કાલિક દોડી આવી જેકની મદદથી ટ્રક ઉંચકી યુવકને બહાર કાઢ્યો હતો। સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ દરમિયાન અકસ્માત સર્જ્યા બાદ આઈસર ટ્રકનો ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।